તો મિત્રો વાગરાના મેન બજારમાં ફ્રૂટના દુકાનમાં મેં ફટાફટ ખજૂર લીધી 500 ગ્રામ અને ત્યાર પછી મને પણ ભૂખ લાગી હતી તો ચોકડી પરથી મેં ખાવા આવ્યો અને થોડી બેલ ખાઈને પાછો દવાખાને જવા માટે રેડી થઈ ગયો। તો મિત્રો દવાખાનેથી દવા તો લઈ લીધી પણ દવાખાના જેવા પણ બહાર નીકળ્યા એવા હોય ને કંઈ થઈ ગયું અચાનક। હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। તો મિત્રો આજે હું જાઉં છું વાગરાનું, હું હમણાં હાલ છું નેરવાડા રસ્તા પર સંભેટી। હવે નીકળું છું સંભેટીથી વાગરા જવા માટે દવાખાને। તો જો મિત્રો આ નેરવાળો રસ્તો છે, આ બાજુ સંભેટી અને આ બાજુ વાગરા। તો હું જાઉં છું હવે વાગરા, તો ચાલો જોજો આખો વ્લોગ। મિત્રો નેરવાળા રસ્તાથી નીચે ઉતર્યો અને પખાજર ગામ આવ્યું અને થોડા અંતર પર હવે સાઈડ વાગરા 14 કિલોમીટર બાકી છે, એટલે હવે જઈએ છીએ આગળ। મિત્રો પખાજર વધી ગયા છે અને વાગરાવાળા મેન રોડ પર આવી ગયા છે જુઓ। તો ચાલો હવે જઈશું આગળ। ફાઇનલી મિત્રો વહિયાલ ગામમાં પહોંચી ગયો છે અને જેવું છે આગળ જો સામે પવન ચક્કી છે, હમણાં ગોલ ગોલ ફરે છે અને હા આજુબાજુ ખેતર તો એકદમ ફૂલ છે કારણ કે વરસાદ જ બહુ પડેલો છે, ચારે બાજુ પાણી જ પાણી છે। મિત્રો હવે ગાડી રસ્તામાં ઊભી રાખી અને જો વાગરા 2 કિલોમીટર છે, તો ચાલો હવે જઈએ આગળ। તો મિત્રો હવે વાગરામાં એન્ટર થઈએ છીએ કારણ કે વાગરાનો રસ્તો આવી ગયો છે, જોઈ લો। વાગરા ચોકડી તો હવે આવી ગયો અને સીધો હું જવાનું છું હવે બજારમાંથી પછી જવાના છે દવાખાને। બજારમાં પણ એન્ટર થઈ ગયો છે ને હવે આપણે બસ સ્ટેશન વટીને એક દવાખાન છે ત્યાં જવાનું છે વૈસુને લઈને। મિત્રો દવાખાને તો પહોંચી ગયો અને દવાખાને બહુ ભીડ હતી તો ફાઇનલી 26મો નંબર હતો અને હવે નંબર આવી ગયો છે। તો મિત્રો દવાખાનેથી દવા તો લઈ લીધી પણ દવાખાના જેવા પણ બહાર નીકળ્યા એવા વૈસુને કંઈ થઈ ગયું અચાનક। વૈસુને જો ચક્કર આવ્યા છે એટલા માટે થોડોક આરામ કરે છે, એ કે મારે હવે ફ્રૂટ ખાવા છે। તો પછી ફ્રૂટ લેવા મેં આવ્યો વાગરાના મેન બજારમાં એક ફ્રૂટની દુકાન છે, ત્યાં ખજૂર લીધી 500 ગ્રામ અને મને પણ ભૂખ લાગી હતી કારણ કે મેં હવાનું કંઈ જ નથી ખાધું। તો મને એક લારી દેખાઈ, ત્યાં મને બેલ ખાવાનું મન થયું તો પછી બેલ ખાધી। અને મિત્રો દવા 1600 રૂપિયાની દવા આવી છે અને એક રિપોર્ટ કરાયો છે 800 રૂપિયાનો, 800 રૂપિયાની દવા લીધી છે। તો હવે સાથે સાથે પણ બહુ ટાઈમ પણ થઈ ગયો છે, તો હવે દવા લઈને જઈએ છીએ ઘરે। તો ચાલો આજનો વિડીયો એન્ડ કરું છું, ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો, મળીએ નવા વિડીયોમાં, બાય બાય।